હેલો મિત્રો, આજના વિડીયોમાં સ્વાગત છે કે મિત્રો આજે આપણે બનાવવાના છે ગુજરાતી સોંગનું પીએનજી પોસ્ટર. તો મિત્રો કેવી રીતે બનાવવાનું છે વિડીયોની અંદર જોતા રહેજો. વિડીયોની અંદર નવા હોય તો અમારે જય ગુગા મહારાજ વ્લોગ્સ યુટ્યુબ ચેનલની અંદર સબસ્ક્રાઇબ ના કર્યો તો પહેલાં સબસ્ક્રાઇબ કરી લેજો. સાથે સાથે બાજુના બેલ આઇકનને ક્લિક કરવાનું ભૂલતા નહીં. તો જોઈ શકો મિત્રો ઉત્તરાયણ સોંગનું મિત્રો આવી રીતે આપણે સરસનું એવું પીએનજી પોસ્ટર બનાવી રહ્યા છે. તો વિડીયોની અંદર છેલ્લે જોતા પહેલાં વિડીયોને એક લાઇક કરવાનું ચૂકતા નહીં. તો આવી રીતે આપણે પીએનજી પોસ્ટર બનાવવા માટે મિત્રો આવી રીતે આપણે એક સરસનું એક બેકગ્રાઉન્ડ લઈ લેવાનું છે. આવી રીતે આપણે બેકગ્રાઉન્ડ લીધા પછી મિત્રો અહીં આવી રીતે આપણે કમ્પ્લીટ સેટ કરી લેવાનું છે. સેટ કર્યા પછી મિત્રો અહીં આપણે હવે પાછું એક બેકગ્રાઉન્ડ લઈ લેવાનું છે. તો હું અહીં એક બેકગ્રાઉન્ડ સેટ કરી લઉં છું. તો જોઈ શકો મિત્રો આવી રીતે કમ્પ્લીટ આપણે એક બેકગ્રાઉન્ડ સેટ કરી લેવાનું રહેશે. સરસનું એવું આપણે બેકગ્રાઉન્ડ સેટ કરી લેવાનું હોય. સેટ કર્યા પછી મિત્રો અહીં આપણે હવે પીએનજી ફોટા લેવાના રહેશે. તો પીએનજી ફોટા આવી રીતે આપણે સરસના સિંગર અને એક્ટરનો ફોટો આવી રીતે સરસનો સેટ કરી લેવાનો રહેશે. તો આવી રીતે કમ્પ્લીટ આઇકન આપણે સેટ કરી લેવાનો હોય. ફોટો સેટ કર્યા પછી મિત્રો આઇકન આપણે હવે પાછું ટાઇટલ લઈ લેવાનું છે. તો ટાઇટલ આવી રીતે આપણે સરસનું લગાવી લેવાનું રહેશે. તો આવી રીતે સરસનું આપણે ટાઇટલ સેટ કરી લેવાનું રહેશે. સરસનું ટાઇટલ સેટ કર્યા પછી મિત્રો આઇકન આપણે થોડીક સ્ક્રીન વધારે લેવાની છે ટાઇટલને. તો આવી રીતે સરસનું ચોખ્ખું દેખાય. તો સરસનું ચોખ્ખું દેખાશે. હવે પછી મિત્રો આઇકન આપણે પીએનજી લોગો આપણી ચેનલનો લોગો સેટ કરવાનો રહેશે. તો લોગો પણ આપણે સેટ કરી લેવાનો ટાઇટલ બંને સાથે. તો આવી રીતે ટાઇટલ લોગો સેટ કરવાનો રહેશે. સરસનો એવો આઇકન આપણે લોગો સેટ કરી લેવાનો રહેશે. સરસનો આપણે લોગો સેટ કરી લીધો હોય, પીએનજી લોગો બનાવેલો હોય. તો આવી રીતે આપણે લોગો સેટ કરી લેવાના રહેશે. તો જોઈ શકો મિત્રો હવે પછી મિત્રો અહીં આપણે બ્લેક કલરનું એક બેકગ્રાઉન્ડ લેવાનું છે. તેને પણ આવી રીતે આપણે સરસનું એવું ક્રોપિંગ કરી લેવાનું છે. ક્રોપિંગ કર્યા પછી મિત્રો અહીં આવી રીતે આપણે સરસનું એવું ક્રોપિંગ કર્યા પછી મિત્રો અહીં આપણે આવી રીતે સાઈઝ વધારી લેવાની છે. સાઈઝ વધાર્યા પછી મિત્રો આવી રીતે સરસનો એવો શેડો આપી દેવાનો હોય. શેડો આપ્યા પછી મિત્રો અહીં આપણે સફેદ કલરનું એક બેકગ્રાઉન્ડ સેટ કરવાનું રહેશે. તેને પણ આવી રીતે આપણે સરસનું આપણે આવી રીતે ક્રોપિંગ કરવાનું હોય. ગોળ ક્રોપિંગ લેવાનું હશે. તો આવી રીતે સરસનું આપણે ક્રોપિંગ કર્યા પછી મિત્રો આવી રીતે થોડુંક આપણે શેડો આપી દેવાનો હોય. સેન્ડ ટુ બેક કર્યા પછી પાછું બ્રિજી ફોરવર્ડ કરી લેવાનું હશે. આવી રીતે આપણે સરસનું આઇકન આપણે શેડો આપવાનો હોય. પાછું ડુપ્લિકેટ કરીને આવી રીતે આઇકન આપણે થોડોક શેડો આપવાનો રહેશે. સેન્ડ ટુ બેક કરીને આવી રીતે આપણે બ્રિજી ફોરવર્ડ કરી લેવાનું. એટલે સરસનું આપણે શેડો આપી દીધા છે. સરસનું આપણે પીએનજી પોસ્ટર આપણું તૈયાર થઈ ગયું. હવે પછી મિત્રો આઇકન આપણે સિંગરના નામ લખી લેવાના રહેશે. તો જોઈ શકો મિત્રો આપણે સિંગરનું નામ સેટ કરવાનું છે. પહેલું તો આપણે આઇકને સિંગર લખી લેવાનું છે. તો આવી રીતે આપણે કમ્પ્લીટ આઇકને સિંગર સેટ કરવાનું રહેશે. તો આવી રીતે આપણે સિંગર સેટ કરી લેવાનું હોય. તો જોઈ શકો મિત્રો સરસનું એવું આપણે સિંગર સેટ કરી લીધું. હવે જાડા અક્ષર કરવા માટે ફોન્ટમાં જઈને આવી રીતે આપણે સેટ કરી લેવાનું. એટલે જાડા અક્ષર પણ થઈ જશે. તો આવી રીતે સરસનું એવું સેટ કરીને આપણે કલર પણ ચેન્જ કરી લેવાનો રહેશે. સરસનું એવું આઇકન આપણે કલર આપી દેવાનો છે. હવે પછી મિત્રો અહીં પાછું એવું આપણે સિંગરનું નામ લખી લેવાનું છે. તો આવી રીતે આપણે સિંગરનું નામ લખી લેવાનું, મહેશ વણજારા. આવી રીતે સેટ કરવાનું રહેશે. તો મહેશ વણજારા આપણે સેટ કરી લીધું હોય. તો આવી રીતે સરસનું આપણે અહીં સેટ કરી લેવાનું રહેશે. તો જોઈ શકો મિત્રો સરસનું આપણે સિંગરનું નામ પણ સેટ કરી લીધું હોય. આવી રીતે આપણે સરસનો કલર શેડો આપી દેવાનો રહેશે. તો સરસનો આપી દીધો હોય. હવે પછી મિત્રો અહીં આપણે આવી રીતે આપણે થોડોક આવી રીતે શેડો આપવાનો હોય. એ પણ આપણે આવી રીતે સેટ કરી લેવાનો રહેશે. સરસનો આપણે શેડો પણ આપી દીધો હોય. સિંગર ઉપર આપણે આવી રીતે સરસનો એવો સફેદ કલરનો શેડો આપવાનો, એટલે સરસનો દેખાશે. હવે પછી મિત્રો આપણે ફૂલ એચડી વિડીયો તો આવી રીતે આપણે લખવાનું રહેશે. તો એ પણ આપણે લોગો બનાવી લેવાનો પહેલાંથી આવી રીતે. તો હું અહીં એચડી વિડીયો આવી રીતે આપણે લખેલું છે. તો પહેલાંથી લોગો બનાવેલું છે. તો આવી રીતે આપણે સરસનું એવું આપણે સેટ કરી લીધો હોય. તો સરસનું એવું આપણે પીએનજી પોસ્ટર આપણું તૈયાર થઈ ગયું હોય. હવે પાછા મિત્રો અહીં આપણે વધારાના પતંગ એટલે કે આવી રીતે આપણે સરસના લગાવે તો એ પણ આપણે સેટ કરી લેવાના રહેશે. તો સરસના એવા આપણે પીએનજી ફોટો આપણે સેટ કરી લેવાના રહેશે. સરસના એવા આપણે અહીં આવી રીતે સરસના ફોટો લઈ લેવાના છે. તો આવી રીતે આપણે સરસના આઇકને આપણે ફોટો સેટ કરવાના રહેશે. સરસના આપણે સેટ કરી લીધા છે. સરસ આપણે લગાવી લીધું આપણે પીએનજી ફોટો આપણી પતંગનો. તો જોઈ શકો મિત્રો સરસનું આપણું પીએનજી પોસ્ટર આપણું તૈયાર અને
સરસનું સેટ થઈ ગયું. હા, તો આને સેવ કરવા માટે ચોરસ બટન ઉપર ક્લિક કરી કેપ્ચર એન્ડ ઉપર ક્લિક કરી દેવાનું, એટલે સરસનું આપણે સેવ અને સેટ થઈ ગયું હોય. તો મિત્રો અમારો વિડીયો પસંદ આવ્યો તો ડેલી સર અવારનવાર સોંગ, ફિલ્મો, ગુજરાતી ગીતોની અવનવી પીએનજી પોસ્ટરોની અપડેટ નવા જોવાની મળતી રહેશે. તેના માટે અમારે જય ગોગા મહારાજ વ્લોગ્સ યુટ્યુબ ચેનલની અંદર લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય માતાજી મિત્રો.